ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના ઘરમાં આગ લાગી જતા ઘરવખરી બળીને ખાખ કરતા મોટું નુકસાન થયું છે। ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે આગનો બનાવ સામે આવ્યો છે। ભાલોદ ગામના માછીવાડમાં રહેતા પ્રજ્ઞાચક્ષુ અરવિંદ માછી તેમના પરિવારજનો સાથે ઘરના પાછળના ભાગે હતા। તે દરમિયાન આગળના ભાગે અચાનક જ આગ ફાટી નીકળી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘરમાં રહેલ કપડાં સહિત ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ તરફ પ્રજ્ઞાચક્ષુ અરવિંદ માછીએ સરકાર પાસે સહાયની ગુહાર લગાવી છે। હું અરવિંદભાઈ જયંતિભાઈ માછી ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે રહું છું। હું પોતે અંધ છું અને મારું મકાન પ્લોટ વિસ્તારમાં આવેલું છે। સવારના 8:15ના ગાળાની અંદર હું મારી મમ્મી અને મારા બેન પાછલા ભાગમાં ચા પીતા હતા અને આગળ ટીવી ચાલુ હતું। એ જ જગ્યાએ અચાનક શોર્ટ સર્કિટ થવાથી આગલા ભાગની અંદર ઓટોમેટિક આગ લાગી ગયેલ છે અને એમાં અમારા કપડાં, પૈસા, બીજું સામાન એ પણ બધું બળીને ખાખ થઈ ગયેલ છે। તો હું સરકારશ્રીને મારા અંધ હોવાને નાતે એક અપીલ કરું છું કે મને જેમ બને તેમ બનતી મદદ કરે જેથી મારું જીવન ફરીથી ધબકતું થઈ જાય। તમે કેટલા લોકો ઘરમાં રહો છો? અમે 3 જણ રહીએ છીએ। કોઈને ઈજા કે કોઈને ઈજા થયેલ નથી। અમે પાછલા જ ભાગમાંથી નીકળી ગયા અચાનક।